क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ। હું છું કુશાગર। સમાચાર પર નજર કરીએ। મહત્વના સમાચાર અમદાવાદથી કે જ્યાં ખાતી હોસ્પિટલની જીવલેણ બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર્દીના સ્વજનોએ કરી હોસ્પિટલમાં તોડફોડ કે જ્યાં 2 દર્દીના મોત બાદ લોકોમાં ભારે રોષ છે। જ્યાં બોરીસણા ગામમાં કેમ્પ બાદ દર્દીને સારવાર આપી હતી અને સારવાર દરમિયાન વ્યક્તિનું મોત થયું તો સાથે સાથે અનેક લોકો આઈસીયુમાં હાલ દાખલ છે। 2 દર્દીના મોતને લઈને પણ ભારે રોષ અત્યારે લોકોમાં ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં બનાવની અંદર જીવલેણ હોસ્પિટલની જે જીવલેણ બેદરકારી છે તેને લઈને ભારે રોષ અત્યારે લોકોમાં છે। દર્દીના સ્વજનો અત્યારે એકત્રિત થઈ રહ્યા છે હોસ્પિટલ ખાતે અને તોડફોડ કરી હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। હાલમાં તમે જોઈ શકો છો ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારે જે તેમના પરિવારના લોકો છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે। કોઈ પણ જાતનો અત્યારે ડૉક્ટરો દ્વારા જવાબ નથી આપી દેવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક અત્યારે જે અહીંયાના જે લોકો છે ગામના વાત કરીએ અત્યારે તોડફોડ કરી રહ્યા છે હોસ્પિટલમાં। અત્યારે કોઈ પણ જાતનો જવાબ નથી આપવામાં આવી રહ્યો। તેમના જે લોકો છે ગામના જેમને અહીંયા લઈને આવ્યા છે તેમને અત્યારે અંદર બંધ કરવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે અત્યારે લોકો દ્વારા તોડફોડ કરી દેવામાં આવી છે કારણ કે જવાબ નથી આપી દેવામાં આવ્યો। વહેલી સવારથી અહીંયાથી આવીને ઊભા છે, કોઈ પણ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। એટલે ક્યાંક ને ક્યાંક આપણે અત્યારે એવું કહી શકીએ કે અત્યારે જે અહીંયા જે ગામના લોકો છે તેમના જે સગાવાલા છે તેમનો અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો હાલમાં હોસ્પિટલનો તમામ જે સામાન છે બધો તોડફોડ કરવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા અત્યારે પોલીસ પણ આવી ચૂકી છે। અત્યારે હાલમાં તેમના દ્વારા અત્યારે રોક કરવામાં આવી રહી છે। તમે હાલમાં જોઈ શકો છો બધાને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અત્યારે જે રોષ છે જે અત્યારે જે સમગ્ર આખી ઘટના બની હતી જે 19 લોકોને વાત કરીએ કે આઈસીયુમાં અત્યારે એવી જ એન્જિયોગ્રાફી કરાવીને કોઈને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી કરાવીને અત્યારે જે ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2 જણાની જે મૃત્યુમાં થયું હતું તેના લીધે અત્યારે તેમના સગાવાલા તેમના ગામના લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે રોષે ભરાયા છે। ક્યારના વહેલી સવારના તે જવાબ માંગી રહ્યા છે પરંતુ ના તો ડૉક્ટર કે ના કોઈ પણ સ્ટાફ મેમ્બર તેમને જવાબ આપી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ખુરશીઓ છે, જે કાચ છે તે બધું જ તેમના દ્વારા ફેંકીને તોડફોડ કરી દેવામાં આવી છે। અત્યારે હાલમાં અહીંયા પોલીસ દ્વારા તેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ આપણે એ સમગ્ર જે આ ઘટના બની છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા જ્યાં કેમ્પ કરવામાં આવ્યો હતો, જે કોઈ પણ જાતની માહિતી જાણકારી વગર જ્યાં કેમ્પ કરવામાં આવ્યો હતો, તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે અત્યારે હોસ્પિટલની અંદર આ બધું રિસેપ્શનની જે આ સામાન છે બધો જ તોડફોડ કરી દેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક જે જવાબ નથી મળી રહ્યા વહેલી સવારથી જે ગામના લોકો અને જે મૃતકના સગાવાલા અને જે પણ લોકોને એડમિટ કરવામાં આવે છે તેમના સગાવાલા તેમને ક્યાંક ને ક્યાંક જવાબ નથી મળ્યો। તેમનો આ રોષ અત્યારે હાલમાં આપણે જોઈ શકીએ છીએ। પોલીસ દ્વારા અત્યારે તેમને બહાર કાઢવામાં આવ્યા છે। તો હું કેમેરામેનને કહીશ કે જે બીજા અહીંયા જે વિઝ્યુઅલ છે જે કાચ ફોડી દેવામાં આવ્યા હતા તે વાત કરીએ। તમે જોઈ શકો છો હાલમાં કે કાચ છે લાતો મારીને કાચને તોડવામાં આવ્યા છે। વાત કરીએ નીચે પણ હાલમાં તોડફોડ શરૂ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંદર જે તેમની ભાવના છે, જે તેમનો રોષ છે તે અત્યારે દર્શાવી રહ્યા છે। તે અત્યારે વાત કરીએ હાલમાં તમે જોઈ શકો છો પોલીસ દ્વારા સમગ્ર જે ગામના લોકો છે તેમને અત્યારે નીચે લઈ જવામાં આવી રહ્યા છે। તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે અત્યારે આવી રીતનું તોડફોડ કરીને કોઈને કંઈ જ મળવાનું છે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ। અત્યારે તમે હાલમાં જોઈ શકો છો કે ઉપરથી જે નીચે મોકલવામાં આવ્યા હતા નીચે ફરીથી તોડફોડ શરૂ થઈ ચૂકી છે। તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે જે બધા જ લોકો છે તેમને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે। ક્યાંક ને અત્યારે ઇમરજન્સીમાં હાલમાં અંદર આપણે જોઈ શકીએ છીએ કઈ રીતે જે સમગ્ર આ તોડફોડ કરી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકીએ કે જે લોકોમાં જે રોષ ભરાયો હતો અને જે સવારના માહિતી માંગી રહ્યા છે અને માહિતી નથી મળી રહી તે ક્યાંક ને ક્યાંક આપણે એવી વાત કરી શકીએ હાલમાં કે તેના કારણે સમગ્ર જે ગામના લોકો છે તેમના સગાવાલા છે તેમના દ્વારા તોડફોડ કરવા જે હું કહીશ કે બહારના જે વ્હીલચેર છે તે કોઈ પણ સામાન અત્યારે વાત કરીએ ક્યાંક ને ક્યાંક અત્યારે
રહેવા દેવામાં આવ્યો નથી. જે લોકો છે તે અત્યારે રોષે ભરાયા છે. વાત કરીએ કે 10 નવેમ્બરે જે આ કેમ્પ યોજાયો હતો કડી તાલુકાના જે બોરીસણા ગામમાં, તેમાં જે આ ઘટના બની હતી તેના કારણે ગામના લોકો છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે, પરંતુ કોઈ જવાબ નથી આપતા. તે આખરે હોસ્પિટલની અંદર આવ્યા અને વાત કરીએ કે અત્યારે તોડફોડ કરવામાં આવી છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. તો હોસ્પિટલની આ જીવલેણ બેદરકારીને લઈને તોડફોડ કરવામાં આવી છે. સ્થાનિકોમાં ભારે રોષ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાયા છે. મિહિર, આપ ત્યાં જ હતા જે રીતના દ્રશ્યો સામે આવ્યા અને તોડફોડ કરવામાં આવી, લોકોમાં ભારે રોષ છે. અત્યારે શું માહોલ છે ત્યાં આગળ અને અત્યારે સ્થિતિ કેવી છે? ચોક્કસથી કુશાગ્રહ વાત કરવામાં આવે તો જ્યારે આપણે આવ્યા હતા ત્યારે એક અલગ જ સ્થિતિ હતી, પરંતુ હાલમાં તમને દર્શાવવામાં આવીશ કે અત્યારે ગામના મોટા ભાગના લોકો અત્યારે હાલમાં અહીંયા પહોંચી ચૂક્યા છે. કેમેરામેનને કહીશ કે તે વિઝ્યુઅલ આ બાજુ જે પ્રમાણે વાત કરીએ કે હાલમાં જે આ ઘટના બની છે ઉપરથી તોડફોડ કરી દેવામાં આવી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલે. ત્યારબાદ તેમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે અત્યારે છે કાયદો હાથમાં ના લેવામાં આવે. તમે હાલમાં પણ જોઈ શકો છો પોલીસ દ્વારા ગામના લોકો અને તેમના જે સગાવાલા છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે જે અત્યારે હોસ્પિટલની અંદર જે સગાવાલા અને ગામના લોકો દ્વારા જે અત્યારે તોડફોડ કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક તેમનો રોષ જોઈ શકે છે. ક્યાંક ને ક્યાંક જે તેમના સગાવાલાનું મૃત્યુ થયું છે તેમનું જે લાગણી છે તે લાગણી અત્યારે વાત કરીએ કે આવી પહોંચી છે. આપણે અંદર હોસ્પિટલની અંદર જઈને બધી જ વિગતો મેળવી હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે હોસ્પિટલના ગેટ પર જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તેમને ઊભી રાખી દેવામાં આવ્યા છે અને હાલમાં મીડિયા હોય, પોલીસ હોય કે ગામના લોકો હોય, કોઈ પણને અત્યારે અંદર જવા દેવામાં આવી નથી રહ્યા. તેમને આપણે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ મીડિયાને અંદર કેમ નથી જવામાં આવતા, ત્યારે તેમના દ્વારા એવી રીતનો જવાબ દેવામાં આવ્યો હતો કે મીડિયા છે તે ગમે તે ના કરી શકે, બીજા ઘણા બધા કામ છે મીડિયાને, તે કવર કેમ નથી કરતા, અહીંયા આવીને કેમ આવું બધું કવર કરી રહ્યા છે. આવી રીતનો જવાબ હોસ્પિટલ સ્ટાફ દ્વારા દેવામાં આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક અત્યારે હોસ્પિટલ જે સ્ટાફ છે તે અત્યારે એક્શનમાં આવી ચૂક્યો છે, કારણ કે તેમને પણ અત્યારે ખ્યાલ આવી ચૂક્યો છે કે જે આ ઘટના બની છે તે આક્ષેપ જે લાગી રહ્યા છે ગામના લોકો દ્વારા તે ક્યાંક ને ક્યાંક સાચા પડી રહ્યા છે. તમે હાલમાં પણ જોઈ શકો છો કે જે ગામના લોકો છે તેમને પોલીસ દ્વારા અત્યારે સમજાવવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે જે સમગ્ર વિગત, જે સમગ્ર જે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક તેમનો પક્ષ ચોક્કસથી સાંભળવામાં આવશે, આગળ રજૂ કરવામાં આવશે, પરંતુ અત્યારે કાયદાને હાથમાં ન લેવામાં આવે. પોલીસ દ્વારા ગામના લોકોને તેમના સગાવાલાને સમજાવવામાં આવી રહ્યા છે. જે આ સમગ્ર ઘટના બની હતી, 2 લોકોનું મૃત્યુ થયું છે, બાકીના લોકો અત્યારે આઈસીયુમાં એડમિટ છે. એટલે આઈસીયુમાં જે એડમિટ છે તેમને મળવા જતાં તે સગાવાલાને રોકવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર જે આ ઘટના હાલમાં જે સવારમાં બની છે, જે હોસ્પિટલના દરવાજા છે તેમને તોડવામાં આવ્યા છે. હોસ્પિટલનો જે અંદરનો જે સામાન હતો, રિસેપ્શનનો જે સામાન હતો, જે વ્હીલચેર હતી, એવા બધા જ સામાનો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તોડવામાં આવ્યા છે. આપણી સાથે ગામના લોકોએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પોલીસ શું સમજાવી રહી છે તમને અત્યારે હાલમાં? પોલીસ એવું સમજાવી રહી છે કે કાયદો હાથમાં ના લો, પણ પોતાનું માણસ ખોયું હોય તો માણસના મગજનું ઠેકાણું ના રહે તો ક્યાંક આડું કરી નાખ્યું હોય. બાકી મેઇન તકલીફ છે જે કડી તાલુકાના બોરીસણા ગામે 19 પહેલાં આ લોકોએ ખ્યાતિવાળાએ ત્યાં કેમ્પ રાખ્યો અને બધાને બોલાવીને ફ્રી સેવામાં બોલાયા અને પછી એવું કીધું કાલે તમારે બધાને આવવાનું છે, અહીંયા લક્ઝરી મૂકવામાં આવશે, એમાં તમારે ભાડું નથી આપવાનું, જમવાનું નથી આપવાનું, એમ કરીને આ લોકોને 19 જણને અહીં લાયા અને એમાં બધાના ઓપરેશન કરી નાખ્યા અને 2 જણ એક્સપાયર થઈ ગયા છે. ચોક્કસથી એટલે વાત કરીએ આપણે અત્યારે હાલમાં જે 2 જણ એક્સપાયર થઈ ગયા છે, એટલે તોડફોડ કેમ કરવામાં આવી? અંદર મળવા નતા જવા દેતા એવું હતું? આ લોકો તોડફોડ એટલે એમનું આજે પોતાનો ભાઈ મરી ગયો હોય તો બેનનું મગજ ઠેકાણે ના રહે તો ક્યાંક આડું કરી નાખ્યું હશે. પણ ટૂંકમાં બધું જોતા એવું લાગે છે કે આ આયુષ્યમાન કાર્ડના પૈસા ખાવા માટે થઈને ઊભું કરેલું સ્ટન્ટ છે. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે વહેલી સવારે જ્યારે સરપંચ સાથે પણ આપણે વાત કરતા હતા ત્યારે તેમની દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડના જે મૃતક છે તેમના આયુષ્યમાન કાર્ડના પૈસા જે છે તે કાપી લેવામાં આવે છે. ઓનલાઈન તેનો મેસેજ પણ તેમને આપણને દર્શાવ્યો હતો. એટલે સમગ્ર ષડયંત્ર ક્યાંક ને ક્યાંક આયુષ્યમાન કાર્ડના જે પૈસા હોય છે તે આ બધા જ જે 19 લોકો હતા તેમને એક પછી એક ક્યાંક ને ક્યાંક આવી રીતનું જે એન્જિયોગ્રાફી કરીને ત્યારબાદ 7 લોકોને જે સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા તે બધા પાસે ક્યાંક ને ક્યાંક આવી જ રીતે તેમને એક બાદ એક સ્ટેન્ડ મૂકીને અને પછી જે 2 લોકો અત્યારે મૃત્યુ પામ્યા છે તેમનામાંથી જે આયુષ્યમાન કાર્ડના પૈસા કપાઈ ગયા છે
આગળ પણ આવી રીતની પ્રોસેસ શરૂ હોત, પરંતુ એ પહેલાં જ ગામના લોકો છે જે તેમના સગાવાલા છે તેમને આ બધી જ માહિતી મળી ચૂકી હતી અને આપણે વાત કરીએ ત્યારબાદ તેમના દ્વારા અત્યારે સમગ્ર એક્શન લેવામાં આવ્યું હતું. કારણ કે જે લોકો છે અહીંયાના જે પોલીસ છે તે અત્યારે સમજી રહી છે, પરંતુ સ્ટાફના જે માણસો છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે સમજી નથી રહ્યા. એટલે આપણે એવું કહી શકીએ કે બંને બાજુથી જો જોવા જતાં અત્યારે જે ગામના જે લોકો જે સગાવાલા છે તેમનામાં પણ એક રોષ જોવા મળે છે, તેમનામાં એક લાગણી હોય એટલે તેમના દ્વારા અત્યારે જે અહીંયા હાલમાં આપણી સાથે એક ભાઈ જોડાયા હતા તેમણે પણ એવું જ કીધું કે એક ભાઈ જ્યારે ઓફ થઈ ગયો ત્યારે તેમની બેનને ચોક્કસથી રોષ તેમનામાં હોય, કારણ કે કોઈ પણ જાતની તકલીફ ન હતી, કોઈ પણ જાતની બીમારી ન હતી, તો પણ તેમને એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ડ મૂકીને ત્યારબાદ અત્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે. જી બિલકુલ, અત્યારે ઘણા લોકોની અંદર રોષ છે ને લોકો એકત્રિત પણ થઈ રહ્યા છે, પરંતુ આપ જ્યારે સવારે ત્યાં પહોંચ્યા ત્યારે કેવી સ્થિતિ હતી અને આપ ફરીથી એકવાર એ દ્રશ્ય અંદરના બતાવશો જે રીતે તોડફોડ કરવામાં આવી છે. હોસ્પિટલની અંદર અત્યારે કેવો માહોલ છે, ત્યાંની સિક્યુરિટી શું કહી રહી છે અને સાથે સાથે અત્યારે પોલીસ તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, શું ફરિયાદી લેવામાં આવી રહી છે કે નહીં તે જણાવશો. પરંતુ સૌપ્રથમ આપ હોસ્પિટલના અંદરના દ્રશ્યો પણ જણાવશો કે કેવી રીતે તોડફોડ કરી અને સવારે શું સ્થિતિ હતી. ચોક્કસથી વાત કરવામાં આવે તો વહેલી સવારના આપણી પાસે દ્રશ્યો હતા, પરંતુ હાલમાં આપણે હજી એકવાર પ્રયત્ન કરીએ, જો હોસ્પિટલની અંદર આપણને જવા દેતા હોય અને આપણને દ્રશ્યો અંદરના જો મળી શકતા હોય આપણે એક પ્રયત્ન હજી એકવાર કરીશું. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટાફના જે મેમ્બર છે તે અંદર જતાં રોકતા આપણને જોવા મળે છે. એકવાર આપણે અંદર જવાનો પ્રયત્ન ચોક્કસથી કરશું. અંદર જે તોડફોડ કરી છે તેના વિઝ્યુઅલ માટે જવું છે અત્યારે. જી ચોક્કસથી અત્યારે હાલમાં આપણે અંદર હોસ્પિટલની અંદર જઈ રહ્યા છીએ અને ક્યાંક ને ક્યાંક જે તોડફોડ કરી છે તેના દ્રશ્યો આપણે બતાવવાનો તમને પ્રયત્ન કરીશું. કારણ કે જે પ્રમાણે જોઈ શકો છો અત્યારે હાલમાં જે સ્થિતિ હતી હોસ્પિટલની તે એકદમ ક્લિયર હતી, કોઈ પણ જાતની તકલીફ વહેલી સવારે અહીંયા નથી પડી, શાંતિપૂર્વક બધું કામ ચાલી રહ્યું હતું. પણ વાત કરીએ કે જ્યારે હોસ્પિટલમાં તેમના જે સગાવાલા છે, જે સામાન્ય જે ગામના લોકો છે તે જ્યારે આવ્યા ત્યારે વાત કરીએ તમે જોઈ શકો છો હાલમાં કે જે આ કાચના ટુકડા છે તે આ તોડી પાડવામાં આવ્યા હતા. આ જે દરવાજા છે તમે હાલમાં બંને દરવાજા જોઈ શકો છો, કાચના ટુકડા છે જે આ તેમની દ્વારા લાતો મારીને, ઘૂસા મારીને, જે લોખંડની પાઇપો છે તે બધું મારીને આ તોડી પાડવામાં આવ્યું હતું. તમે જોઈ શકો છો જે ખુરશીઓ બધી અહીંયા પડી છે વેર વિખેર, ખુરશીઓના જે પાયા છે તે પણ તૂટેલા પડ્યા છે. હાલમાં જે આ દ્રશ્યો છે તે આ વહેલી સવારે બનેલા. અત્યારે હાલમાં જે ઇમરજન્સી વોર્ડ છે તે પણ તેની પણ અંદર હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. જી ચોક્કસથી તમે હાલમાં જોઈ શકો છો કે જે અહીંયાનો પણ જે પણ આ સામાન હતો બધો જ સામાન તોડફોડ કરી દેવામાં આવ્યો છે, ફેંકી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો લોહીના છાંટા જે અહીંયા પડેલા છે, જે આ બધી જ વસ્તુ જે તેમના સગાવાલા ગામના લોકો હતા તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા, લાગણી ભરાયેલા તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. અને આ માત્ર પહેલો જ ગ્રાઉન્ડ ફ્લોર છે, હજી આની ઉપરનો પહેલો માળ છે તેના પણ દ્રશ્યો હું તમને દર્શાવીશ કે કઈ રીતની આ જે તોડફોડ કરવામાં આવી હતી. આપણે જોઈશું અત્યારે હાલમાં જે આ સીડી ઉપરથી પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. અને આપણે તમે જોઈ શકો છો હાલમાં અહીંયાના પણ દ્રશ્યો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો સામેની સાઈડ જે આ પગ મૂકવાનું જે સ્ટેન્ડ હતું, ચપ્પલ મૂકવાનું, તે તોડી પાડવામાં આવ્યું છે. સાથે જે આખો દરવાજો છે, દરવાજાના ટોટલી જે કાચ છે તેને ફોડવામાં આવે છે. તમે જોઈ શકો છો આખો દરવાજો તોડી દેવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે આ ઘટના બની છે પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. આ દરવાજાઓ પણ તમે જોઈ શકો છો, આ દરવાજાઓને લાતો ઘૂસા મારીને, આ જોઈ શકો છો તમે જે આ ફ્રેમ છે, આ ફ્રેમ અહીંયાથી લાતો ઘૂસા મારીને તોડી દેવામાં આવી છે. આ જે દરવાજાઓ છે જો એ તમે જોઈ શકો છો આ પણ તોડી દેવામાં આવ્યા છે. અંદરનું જે આખો જે રૂમ છે તમે જોઈ શકો છો આખો વેર વિખેર, જે મશીનો છે બધી જ વસ્તુ જે ઉલટફેર કરી દેવામાં આવ્યો છે, બધું ફેંકી દેવામાં આવ્યું હતું તેમના દ્વારા. મોટા ને મોટા જે લોખંડના સ્ટેન્ડ જે હોય છે, જે ડૉક્ટરના જે સામાન મૂકવાના, તે પણ તોડી પાડવામાં, ફેંકી દેવામાં આવ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે 10 નવેમ્બરે આ કેમ્પ કરવામાં આવ્યો હતો, જે જી જી બિલકુલ લાગે છે સંવાદદાતાનો મિહિર આપનો અવાજ અમને નથી મળી રહ્યો, પરંતુ હાલ જે દ્રશ્યો આપ બતાવી રહ્યા છો તે અમે જોઈ રહ્યા છે અને આ પહેલાના દ્રશ્યો હતા કે જ્યારે તોડફોડ કરવામાં આવી રહી હતી, લોકો રોષે ભરાયા
અને હોસ્પિટલમાં તોડફોડ કરીને ત્યારબાદ અત્યારના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે કેટલું નુકસાન હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે, કેટલી તોડફોડ થઈ છે। આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે અમારા સંવાદદાતા અત્યારે બતાવી રહ્યા છે, આપને ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પરંતુ સવાલ અનેક થઈ રહ્યા છે, જે રીતે ખ્યાતિ હોસ્પિટલ છે તેને વિવાદમાં આવી અને શું તેની માન્યતા રદ થશે કે નહીં તે હવે સવાલ છે। મીડિયાને જવાબ આપવાથી કેમ હોસ્પિટલનું તંત્ર અત્યારે ભાગી રહ્યું છે? શા માટે મીડિયા સમક્ષ કોઈ નિવેદન નથી આપી રહ્યું? જરૂર વગર દર્દીઓની એન્જિયોગ્રાફી કરવાનો નિર્ણય કોને લીધો હતો તે સવાલ થઈ રહ્યો છે અને આ સવાલ પૂછવામાં જ આવશે, કારણ કે જે રીતે 2 લોકોના મોત થયા, અનેક લોકો અત્યારે હાલત ગંભીર છે। સ્ટેન્ટ મૂકવા દર્દીના પરિવારજનોને કેમ જાણ ન કરવામાં આવી? શું આ PM જયમાંથી જે રૂપિયા કમાવાનો ખેલ તમે ચલાવવામાં આવ્યો હતો તેવા સવાલો થઈ રહ્યા છે। અનેક સવાલો વચ્ચે હવે તંત્ર સામે પણ સવાલ થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈ એક્શન લેશે કે નહીં, કાયદાકીય રીતે કોઈ એક્શન અને કડક પગલાંમાં લેવામાં આવશે કે નહીં, કારણ કે લોકોમાં ભારે રોષ છે, ગામના લોકો એકત્રિત થઈ રહ્યા છે અને આ હોસ્પિટલની માન્યતા છે તે રદ થશે, કેવા પ્રકારના એક્શન તંત્ર લેવાની છે તે હવે સવાલ તમામ ઊભા થઈ રહ્યા છે। પરંતુ અત્યારે જે ભારે લોકોની અંદર રોષ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે અને પોલીસ પણ ત્યાં પહોંચીને પોલીસ દ્વારા પણ અત્યારે લોકોને શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સંવાદદાતા મિહિર ફરીથી જોડાઈ ચૂક્યા છે સીધા। મિહિર, પોલીસની અત્યારે શું ક્રિયા રહી છે? કારણ કે જે રીતે તોડફોડ થઈ, લોકોનું ટોળું એકત્રિત થયું, પોલીસ સમજાવી રહી છે, પરંતુ શું પોલીસ આ લોકોની ફરિયાદ લઈ રહી છે? ફરિયાદની કામગીરી કરવામાં આવી રહી કે નહીં, કે શું સંચાલક દ્વારા જે હોસ્પિટલ સંચાલક છે, જે જવાબદાર ત્યાંના અધિકારીઓ હશે તેમની પાસેથી કોઈ નિવેદન લેવામાં આવી રહ્યા છે કે નહીં? આજે સમગ્ર મામલો છે તેને હેન્ડલ કરવામાં આવ્યો હતો, પરંતુ વાત કરીએ આપણે તો જ્યારે આ તોડફોડ શરૂ હતી ત્યારે પોલીસ નીચે હતી। તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે આવી રીતની તોડફોડ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારબાદ પોલીસથી ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે પોલીસ દ્વારા જે મામલો છે સમગ્ર તેને શાંતિપૂર્વક રીતે હેન્ડલ કરવામાં આવ્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તેમનામાં હજી પણ તેવો ગુસ્સો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ કે જે પ્રમાણે સમગ્ર આ દ્રશ્યો હતા, જે ઘટના બની હતી, તમે હાલમાં જોઈ શકો છો કે સ્ટાફ છે તે પણ ક્યાંક ને ક્યાંક ડરેલો છે અને ઉપરથી હાલમાં નીચે આવ્યો છે। આપણે જે ઘટના આખી બની હતી ત્યારબાદ આપણે વાત કરીએ તો જો પોલીસ દ્વારા જે સમગ્ર કામગીરી અત્યારે ચાલુ છે, નીચે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે કોઈ પણ જાતના કાયદાને તે હાથમાં ના લે, કારણ કે કાયદો હાથમાં લઈને કોઈનો ફાયદો થવાનો નથી। પરંતુ ક્યાંક ને ક્યાંક જે પહેલાં પણ મેં વાત કરી કે લાગણી જે તેમની હતી તે લાગણી અત્યારે વાત કરી કે 2 લોકોને કોઈ પણ જાતની તકલીફ નથી, બધી જ રીતે સ્વસ્થ હતા, છતાં પણ તે લોકોનું મૃત્યુ થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ ઉપર આ સમગ્ર આક્ષેપ આવી રહ્યા છે, કારણ કે ત્યારબાદ જ તરત જ જે પ્રમાણે વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના તેમના જે પૈસા છે તે તેમના ખાતામાંથી કપાઈ ચૂક્યા હતા। એટલે વાત કરીએ કે આજે આખી જે ઘટના બની છે એ આખી એક બાદ એક સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ કે એમને પહેલાં ફ્રી સારવાર તેમને કરવામાં આવી, ત્યારબાદ તેમને અહીંયા બોલાવવામાં આવ્યા, તેમને બોલાવીને ક્યાંક ને ક્યાંક તેમને એન્જિયોગ્રાફી કરીને તેમને વાત કરીએ કે સ્ટેન્ડ લગાવી દેવામાં આવ્યા અને બાકીના જે લોકો છે તેમને આઈસીયુમાં એડમિટ કરી દેવામાં આવ્યા। એટલે આપણે એવું કહી શકીએ હાલમાં કે સમગ્ર જે આ ષડયંત્ર એક રચવામાં આવ્યું હતું તે પહેલેથી જ નક્કી કરેલું ષડયંત્ર હતું, કારણ કે વાત કરીએ કે જે પ્રમાણે કોઈ પણ જાતની પરમિશન લીધા વગર જ્યાં લોકો હતા તે ત્યાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ ગામના સરપંચને નહીં કોઈ પણને તલાટીને કોઈ પણને વાત કર્યા વગર તેમને 80 થી 90 લોકોની સારવાર કરી હતી અને ત્યારબાદ તેમને અહીંયા બોલાવવામાં આવ્યા હતા। અને તે પ્રમાણે જે ત્યારબાદ જે સમગ્ર વિગત જે બની છે કે આપણને અત્યારે હાલમાં ખ્યાલ જ છે, પરંતુ જે તોડફોડનો જે અત્યારે હાલમાં સવાલ ચાલી રહ્યો છે, તોડફોડ જે કરવામાં આવી અત્યારે હાલમાં સમગ્ર જે મામલો છે, જે લોકો છે ગામના તે નીચે હોસ્પિટલની બહાર અત્યારે નીચે ઊભા છે અને તેમને પોલીસ દ્વારા એવું સમજાવવામાં આવી રહ્યું છે કે જે પણ બાબત બની છે, જે પણ ઘટના બની છે તેમાં ચોક્કસથી પોલીસ છે તે તેમનો સાથ આપશે, પરંતુ અત્યારે હાલમાં કાયદો હાથમાં લઈને કોઈનો ફાયદો થવાનો નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક જે હોસ્પિટલનો સ્ટાફ છે તે પણ અહીંથી દૂર ભાગી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના જે માલિક છે તે પણ અહીંથી દૂર ભાગી રહ્યા છે। એટલે વાત કરીએ આપણે જે પ્રમાણે અત્યારે તમે દ્રશ્યો પણ જોઈ શકો છો, આપણે હાલમાં ઉપર પણ જઈએ જ્યાં પેશન્ટ હાલમાં એડમિટ છે। જી ચોક્કસથી અત્યારે જે પહેલા માળે અહીંયા તોડફોડ કરવામાં આવી છે, પરંતુ આની ઉપરનો જે માળ છે તે પેશન્ટ એડમિટ છે, તે પણ હું તમને ચોક્કસથી અત્યારે દ્રશ્યોમાં બતાવીશ કે જે બધા જ જે પેશન્ટ છે તમે જોઈ શકો છો હાલમાં જે દરવાજો છે સામે તે અત્યારે બંધ કરી દેવામાં આવે છે। આપણે ક્યાંક ને ક્યાંક સ્ટાફ છે
તે પણ અત્યારે ડરી ચૂક્યો છે, કારણ કે જે પ્રમાણે તોડફોડ કરવામાં આવી રહી હતી, જે પ્રમાણે વાત કરીએ કે હોસ્પિટલમાં ગામના લોકો અને તેમના સગાવાલા દ્વારા જે તોડફોડ કરાઈ છે, ક્યાંક ને ક્યાંક અત્યારે વાત કરીએ આપણે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અહીંયા આવી ચૂક્યા છીએ, જે લોકોને લઈને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને તમે હાલમાં જોઈ શકો છો તે જ ગામના લોકો છે, તેમને અહીંયા સારવાર કરવામાં આવી હતી. અને આપણી સાથે અહીંયા બા છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. શું નામ છે બા આપનું? આનંદીબેન. તમને અહીંયા શું કહીને લાવવામાં આવ્યા? આમાં મેં તો જાચરનું બતાવ્યું હતું, પછી આ હૃદયનું દુખાતા શું કહેવાય હા બીપી વધશે એ બતાવ્યું હતું. હા તો કહેતા મને તો દવા કરીશું બચી જશે કેળો તમે આવ્યા. એટલે તમારી પરમિશન તમને પૂછ્યું હતું કે આવું બધું કરશું એમ? ના એવું પૂછ્યું નહોતું, પણ કે તો બધું સર્જરી થઈ જશે કે તમારે એવું કહ્યું હતું. તમારી પાસે કઈ પૈસા લીધા છે? ના કશું નવું લીધું ને વિચાર. જે લોકો અત્યારે જે મરી ગયા છે, જે લોકો મૃત્યુ પામ્યા છે, તેમને કઈ તકલીફ હતી ખરી? એ ભાઈ અમને ખબર નહીં. ચોક્કસથી અત્યારે જે પ્રમાણે જે અહીંયા દર્દી છે તેમની પાસે એવી માહિતી મળી રહી છે કે તેમને કંઈ કહેવામાં આવ્યું નહોતું, તેમની કંઈ પરમિશન લેવામાં આવી નથી. પણ વાત કરીએ ક્યાંક ને ક્યાંક આપણી પાસે અહીંયા બીજા પણ બા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન આપણે કરીશું કે કઈ રીતે તે પણ અહીંયા આવ્યા છે. શું નામ છે બા તમારું? કોકિલાબેન. કોકિલાબેન, શું થયું હતું, કઈ રીતે અહીંયા લઈને આવવામાં આવ્યા? એટલે મને આ વગરે તણાતી હતી અને આ લગી હલકારો હતો, એટલે ડૉક્ટર આવ્યા તે મેં કીધું મને બોલાવી કે આવજો તમે. પછી આ સોય ગાલી મને. એવા બીજી કોઈ સારવાર એન્જિયોગ્રાફી કરી? ના બીજું તો આ લોહી લીધું બસ. કોઈ એક્સરે કે એવું કંઈ કરાય? કશું નહીં કરાય. આ એટલો આમાં હલકારો હતો ને કે તમે આવી જજો, તે અમે આવ્યા. ને એ લોકો આવ્યા તો એમને પરમિશન લીધી હતી? ઓવે વાત કરી હતી કે તમે આવી જજો, આ બધું બતાવ્યું, આઈકન પેલું બતાવ્યું હતું બધું, અહીં બધું મેં લાવ્યું હતું, પેલું શું કહેવાય સર્જરી કર્યું. જે બીજા જે દર્દીઓ છે તમારી સાથે આવ્યા છે? આ બધા અમે કુટા બધું હંગાત જ છીએ. કઈ રીતે આવ્યા હતા? અમે બધા ગાડીમાં જાય એમની. એટલે આ લોકોએ બસ બુક કરી હતી કે ત્યાંથી તમે? આ ભાઈએ ડૉક્ટરે જ કર્યું હતું. ચોક્કસથી અત્યારે વાત કરીએ કે દર્દીઓ છે તે ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે ભોળાપણામાં જે તેમનું ભોળપણ હતું તે ભોળપણને ભેળવી લીધું છે એવું આપણે કહી શકીએ. કારણ કે દર્દીઓને પણ જે તેમને તકલીફ હતી, જે 80થી 90 દર્દીઓને આપણે જે પ્રમાણે શરૂઆતમાં પણ માહિતી મળી હતી કે 80થી 90 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. અને ત્યારબાદ વાત કરીએ કે જે 19 લોકો છે તે અહીંયા પોતાની સારવાર કરવામાં આવ્યા હતા. કારણ કે કોઈ પણ લોકો છે તેમને પણ એમ જ થાય કે જો મફતની સારવાર મળતી હોય તો અચૂકથી આવી જાય. અને વાત કરીએ કે તેમના ભોળપણનો અત્યારે ફાયદો ઉપાડ્યો હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જે પ્રમાણેના આક્ષેપ અત્યારે લાગી રહ્યા છે, આપણે કહી શકીએ કે જે તેમનું ભોળપણ છે તેમને ખબર નથી જે માહિતીની, તે માહિતી આપ્યા વિના તે લોકો ક્યાંક ને ક્યાંક અત્યારે વાત કરીએ કે ગેરફાયદો ઉપાડ્યો છે તેવું આપણે કહી શકીએ. કારણ કે જો તેમને કહેવામાં આવ્યું હોત પહેલેથી જ તો કદાચ જે અત્યારે હાલમાં જે મૃત્યુનો જે બનાવ બન્યો છે, જે 2 લોકો મૃત્યુ પામ્યા છે, જે એકદમ સ્વસ્થ હતા, તે ક્યાંક ને ક્યાંક અત્યારે જીવિત હોત. જી બિલકુલ અમીર, ભોળપણ ખરું, પરંતુ ભોળપણની સાથે સાથે એક આશા હતી આ તમામને કે અહીંયા આવી અને મફતમાં તેમનું નિદાન થશે, સારવાર થશે. માહિતી સાથે જોડા બદલ મેલ આપનો આભાર. પરંતુ આજ સારવાર માટે જ્યારે તે લોકો અહીંયા પહોંચે છે, પરંતુ બેદરકારીના કારણે બેના મોત થઈ જાય છે. અનેક લોકો અત્યારે ગંભીર હાલતમાં છે ને તેને લઈને લોકોમાં રોષ છે. આપ 4 વિન્ડો જોઈ રહ્યા છો અને આ 4 જુદા જુદા દ્રશ્યો કે જેની અંદર હોસ્પિટલની બેદરકારી એક સામે આવી હતી, ત્યારબાદ લોકો એકત્રિત થઈ રહ્યા છે. ખ્યાતિએ ખાટલે પહોંચાડ્યા છે, કહી શકાય ખ્યાતિ કે જ્યારે હોસ્પિટલની અંદર આ લોકો એક આશાએ આવ્યા હતા કે તેમનું જે સમસ્યા છે તેનું નિવારણ થશે, તેમનું સમસ્યાનો નિવાડો આવશે. પરંતુ જ્યારે સારવાર નિદાન આપવામાં આવી, પરંતુ ક્યાંક આ નિદાન લેવી તેમને ભારે પડી છે અને આખરે તેઓની અત્યારે સ્થિતિ નાજુક થઈ રહી છે. પરંતુ 2 લોકોના મોત નીપજ્યા. અમારો શું વાંક છે તેવું પરિવારજનો કહી રહ્યા છે. કારણ કે જ્યારે એક કેમ્પ યોજવામાં આવે છે, કેમ્પ યોજી અને મફત સારવાર આપવાની જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે મફત સારવારના નામે 2ના મોત થઈ જાય છે અને પરિવારજનોમાં અત્યારે આક્રંદ જોવા મળી રહ્યું છે. અને એ આક્રંદ રોષમાં પરિવર્તિત થઈ અને ભભૂકી ઉઠ્યો છે હોસ્પિટલની સામે. તેમાં રોષ અને સ્વજનોનો રોષ અત્યારે તોડફોડ કરીને જોવા મળી રહ્યા આ દ્રશ્યો.
ફ્રી સેવા એટલે ગામની પબ્લિક તો બિચારી કે ફ્રી સેવા મળે છે, ફ્રી સેવા કેમ્પ છે. તો અમને 10 તારીખે સવારે 9 વાગે ફ્રી કેમ્પ રાખ્યો હતો અને એ દિવસે 80 થી 90 લોકો અંદાજિત ફ્રી સેવાનો કેમ્પ લીધો હતો. પણ એમને એવું જણાવ્યું કે આગળની જે બીજી સુવિધા તમારે લેવી હોય તો તમે મારી બસ આવશે કાલે મારી હોસ્પિટલની ખ્યાતિ હોસ્પિટલની અને એમાં તમે બેસી જજો. તો એમાંથી 19 જણા અમારા ગામના લેડીઝ અને જેન્ટ્સ સાથે 19 જણા અહીં આવ્યા હતા. એમાંથી 19 જણાને એન્જિયોગ્રાફી કરી. એમાંથી 7 જણા સ્ટેન્ડ મૂક્યા અને 7 જણા સ્ટેન્ડમાંથી 2 જણા એક્સપાયર થઈ ગયા અને એન્જિયોગ્રાફી કર્યા પછી એમને સ્ટેન્ડ મૂકવાનો જણા વારો હોય તો એમના કોઈ પણ સગાવાલાને જાણ ન કરી અને જાણે પણ એક્સપાયર થઈ ગયા તો એ ફોન કરીને એમને એવું કહે કે તમારા દર્દીને શ્વાસની તકલીફ છે, જાણે અહીંયા આવે છે ત્યારે દર્દીના સગાવાલા 1 કલાક સુધી હોસ્પિટલમાં આમથી આમ ધક્કા ખાય છે. પછી જાણે દર્દીના સગાવાલા ગરમ થાય તો એમને કહે છે કે તમારા સગાવાલા એક્સપાયર થઈ ગયા છે. એમાંથી 2 જણા એક્સપાયર થઈ ગયા છે, 4 જણા અત્યારે આઈસીયુમાં છે અને બાકીના જે બધા છે એ નોર્મલ બેડ ઉપર બધાને એન્જિયોગ્રાફી કરી દીધી છે. અમને સરકારની જે PMY યોજનાનો અમને લાભ લેવા માટે એક આ ષડયંત્ર છે, એના ફાયદા માટે અમને પબ્લિક જોડે છેડા કર્યા છે. અમને એમના શારીરિક છેડા કર્યા છે. અમને કોઈ તકલીફ ના હોવા છતાં એમને એન્જિયોગ્રાફી કરી છે. કોઈને પણ બીમારી પણ નથી તો પણ અમને એ કર્યું છે. એટલે આ જેટલા ફ્રી કેમ્પ આ કરવામાં આવે છે ખ્યાતિના જે ગામડાઓમાં જે અમારી સાઈડ એ બંધ કરવા જોઈએ. આવા ફ્રી કેમ્પના નામે આર્યા સરકારના ખોટા પૈસા વેડફા જ આર્યા. પોલીસે અમારું નિવેદન લખ્યું છે. બધું પોલીસે એમનો સપોર્ટ સારો કરે છે. મેં ડૉક્ટર સાથે વાત કરી તો ડૉક્ટર મને કે હું બહાર છું, 10 વાગે હું સગાવાલાને મળી નીકળી ગયો છું, પણ સગાવાલા એમ કે મને જવાબ આપ્યો નથી. હું થોડો લેટ આવ્યો. પછી એમના હોસ્પિટલના માલિકને મેં ફોન કર્યો તો હોસ્પિટલના માલિકે હું બોમ્બે છું, હું કાલ સવારે આવીશ, મને આવો જવાબ આપ્યો. બિલકુલ. અને આ ખ્યાતિ હોસ્પિટલની આ જીવલેણ બેદરકારી જો તેની સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો 10 તારીખે હોસ્પિટલે બોરીસણાની અંદર ફ્રી ચેકઅપ કેમ્પ રાખ્યો. કેમ્પમાં 80 થી 90 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. મહત્વનું છે કે 80 થી 90 લોકો ત્યાં આવ્યા કેમ્પની અંદર તપાસ કરી. તે લોકોની 19 વ્યક્તિ કે જેમાં કેમ્પમાંથી તેઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જાણ વગર 19 લોકોની એન્જિયોગ્રાફી પણ કરી દેવામાં આવી અને સ્ટેન્ડ પણ મૂકી દેવામાં આવ્યા હતા. ત્યારે બાયપાસ સર્જરીને કારણે 2 લોકોના મોત નીપજ્યા છે અને આ બેદરકારીના કારણે ભારે રોષ અત્યારે છે. બાયપાસ સર્જરી કરવામાં આવી આ દર્દીઓને ખબર પણ ન હતી કે તેઓ જ્યારે આગળ સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે તેમને મોત મળશે. સારવાર નહીં પરંતુ દર્દનાક મોત થશે. નાગરભાઈ સેનમ અને મહેશ બારોટ નામના દર્દીનું આ ઘટનાની અંદર મોત નીપજ્યું. મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે PMJ કાર્ડમાંથી રૂપિયા કમાવાનું આ સમગ્ર ષડયંત્ર હતું. 10 તારીખે હોસ્પિટલે બોરીસણામાં જે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખ્યો હતો ને કેમ્પની અંદરથી આ તમામને સારવારના આપવા માટે આ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને આ સમગ્ર આ જે સરકારી યોજના છે તેનો લાભ લેવા માટેનું આ ષડયંત્ર હોવાના અત્યારે આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.